અને એક આરે બે આઈટમ અહીંયા ને આ એક મોટા મોટો ક્રેપ્સ જોઈ શકો, જોઈ જુઓ શાક મારા વાલીડા. હા જય માતાજી, કેમ છો? મજામાં? તો મજામાં જ છે. સ્વાગત છે તમારો અમારા નવા વિડીયોમાં. તો અત્યારે આપણે જવાનું છે ટાપુ ઉપર, ધમાકેદાર વિડીયો થવાનો છે, જોયા કરજો, કન્ટિન્યુ બના રહેજો. આપણે તો ગાડી અહીંયા છે, આપણે પગી જશે દરિયામાં ને હવે ગાડી લઈને આવેલા જઈએ ધીમે ધીમે. અને હવે પાણી તો હારી જશે દરિયામાં, જો થોડા થોડા છે પણ વૈયા જાવ ધીમે ધીમે ઉતરી. તો ઠેઠા ટાપુ બતાવે ને ત્યાં જવાનું છે. હાલો તો પછી ટાપુ એ જઈને મળશું, તો બિના રહેજો કન્ટિન્યુ. અત્યારે તો બાકી હેલા જઈએ, આખલે ધમાકેદાર વિડીયો થવાનો છે, તો જોયા કરજો છેટ સુધી. ચાલતા ધીમે ધીમે દરિયામાં અડધે પોણે પગી જશે. કેન્યુ તમારો ભાઈ લઈને જાય, હેલો જાય ધીમે ધીમે. અમારા પટેલે લીધું છે બાસ્કું. હવે સુરજ દાદા પણ ઉગી જશે. હવે પગો આવી જશે ટાપુ ઉપર. આ છે મોટો ટાપુ. બસ હવે ધીમે ધીમે હેલા જાય. પાણી હતું હવે ઓછું પડી ગયું છે, થોડું કેડા કેડા હતું. આપણે પગી જાય છીએ ટાપુ ઉપર અને જાળની ઠેલી લઈને જઈએ છીએ ઓલી બાજુ. 1.5 કિલોમીટરનો દરિયો પાર કરીને આ બધું પગી જશે ને હવા નીકળી જાય. પાણી ફૂલ હતું, શું કરું, કેડે કેડે તો પાણી હતું યાર. ભીં તો પડી જ જાય ને. બાકી તો જાળ લઈને ઓલી બાજુ જઈએ. જાળ આપણે મંડાવીશું તો શાક આવશે તો જોવા મળશે. બાકી તો જો ધીમે ધીમે હેલા જાય. હા આપણે ઓલા નાનો ટાપુ છે એ બધો હેલા જાય છે. હજી દરિયામાં થોડું થોડું પાણી ભર્યું છે. ફાઇનલી ગાઈસ તો આપણે 2 દાળ મંડવી દીધા છે. એક દાળ તો જો અહીંયા છે. તમે પાછા સાંજે આવતા ને ટીટમ બીટમ પકડવા ન આવતા. તમને જ કહો, આ તમને પછી આવતા ને ટીટમ બીટમ કાઢવા. કેટલી મહેનત કરી તેવા માઇન ટીટમ આવે, તમે લઈ ન જતા. દાળ બાળ ગોઠવણ એવા થોડું ઘણું શાક જીડું તો લેતા આવ્યા. ને જો શાક જો જીવતો ક્રેપ્સ. કેમ પણ કઈ ઘટે જ નહીં યાર. જોવામાં છે એમાં નાખ્યું છે. અમારે થઈ જાય, વાંધો નહીં આવે. હવે થોડું ઘણું શાક છે તો હમ કરી નાખીએ. અચ્છા લાંગડા બહુ ખતરનાક, વેરી ખતરનાક આવે. ખાઈ પીને સુઈ જા. અને હવે અત્યારે વાગી જશે 5 ને અત્યારે આપણે થોડોક આ દરિયાની મજા માણવા આવી ગયા. જોઈ શકો આપણે ચા પાણી માવો બાવો ચડાવીને અત્યારે તો આમ પોટો બોટો ફૂલ થઈ ગયું છે. ઘટે આમ છે નહીં. બાકી અહીંયા તો આપણું ઝાડ મંડવેલું છે એટલે અહીંયા ઝાડ જોઈને બેઠા. અહીંયા જો તરણા દેખાય જરાતે. અને અહીંયા પહેલે આપણા 2 મંડવેલા છે ઝાડ. એ તો કાંઈ નહીં ઝૂમ થાય. તો બાકી હજી હવે કલાકની તો વાર લાગશે. બાકી શાક જોવા મળશે, તમે કન્ટિન્યુ રહેજો. અને મોજ જ કંઈક આની એવી હોય કે ઘટે જ નહીં. ને જો કે આમાં વ્યૂમાં થોડું કંઈ ઘટે ન ઘટે. દરિયામાં અહીંયા બેઠા છીએ તો અહીંયા ઇસ્ટમ્બર જેવી તેવી આમ દેખાય છે. મોબાઈલમાં તો ઓછી દેખાય. જો અહીંયા આસી બતાય ઇસ્ટમ્બર નીકળે છે મોટી જબર રેતી. કેમ પણ અહીંયા કાંઈ ઘટે જ નહીં. અહીંયા ઘડિયા વટતી હોય ઇસ્ટમ્બરો. એક હણંગ આવી ગઈ છે, જો કેવી છે ને લાલ ચોળ. અને એક ટીટમ છે અહીંયા. જો અહીંયા મૂછું લાવે હા જરો છે ને એમ છે. ત્યાં હજી તો પાણી ખાલી નથી થયું, પણ આ તો ખાલી આપણે જોવા આવ્યા. બાકી હજી શાક તો મારવાનું છે. ગુણ ભરીને લઈ જવાનું છે ઘરે એકારે. 3 દી સુધી ખાધા જ કરવાનું છે. ખૂટવું ન જોઈએ 3 દી સુધી. ફાઇનલી મિત્રો પાછું એક વાણ વેઠું છે. અને આપણે હજી એ વાણને આપણે લૂંટવા જવાનું છે. માતાજી રજા આપે અને પછાડી જો આપી દે તો આગળ આપણે અહીં સીધું દરિયામાં જ ખાબકવાનું છે. જો અહીં આગળ વાણ લૂંટવા હોઈ જવાનું છે. આમ કઈ ભેગું નહીં થાય.
બાકી વાણ આવા લૂંટશું તો જ મેળ આવશે. તો ફાઇનલી ખાલી થઈ ગયું છે આપણું ઝાડ. થોડુંક અહીંયા છે ટીટમ અને હાલા જઈએ. હજી શું છે, હજી જોવા મળશે છે કે કઈ નથી. એટલામાં તો કઈ નહીં. હવે થોડુંક ઝાડ આપણે બાકી છે ખાલી થવામાં. એટલામાં તો કઈ લાગતું ને. હવે અહીંયા થોડોક શેડો બાકી છે, પાણી ખાલી થઈ જાય પછી જોઈશું. છે મારા કલે જાઓ જો આમ તાકાત વાળો. ટીટમ અને એક હારે બે ટીટમ અહીંયા છે. જો કેમ પણ કઈ ઘટે જ નહીં વાલા. મહેનત જ એવી છે આપણી. આપણે અહીંયા પાછા ઝાડ બીજું જોવા આવી ગયા અને હજી તો આ જોવાના બાકી જ છે. આ એક ટીટમ અહીંયા છે. જો અહીંયા ખાડામાં બેઠો છે બિચારો. એને તો અમે હમણાં ઉપાડી લેવું. ક્યાં એક સાંકડી અહીંયા છે. એરી શાક આપણે ઘટશે નહીં, કઈ વાંધો નહીં આવે. મહેનત કરી વસૂલ થઈ જશે. અહીંયા તો કઈ નહીં. આ બધું તો અહીંયા ઝીંગો છે. બે ઝીંગા પાછળ રહી ગયા ને આ એક મોટો ક્રેપ્સ જોઈ શકો. એક અહીંયા છે ઝીંગો. એક અહીંયા સાંકડી છે. હાલ આવી જા. એક ઝીંગો અહીંયા છે ટીટમ. તૂટી ગયું. અહીંયા બે ઝીંગા અહીંયા છે જોઈ શકો. હા ઉપડી ગયું. તો અમારા ઝાડના સાતરા નીકળી જાય. એક સડો અહીંયા પગી ગયો. અને એક શેડો અહીંયા છે. તો આના સાતરા નીકળી ગયા. બે શેડ આયલા નોખા પડી ગયા, ફાટી ગયા છે. તો આપણે ઝાડ બહાંધું જોઈને ઉયાવ્યા અને માલ કેટલો એવો છે. જો 1.5-2 કિલા જેટલો માલ આવી ગયો. અને હજી આપણે બીજો શિકાર કરવા હજી જવાનું છે. કન્ટિન્યુ બના રહેજો. તો હજી તો આપણે જવાનું છે બીજો શિકાર કરવા. અને જોઈ શકો અત્યારનો કંઈક ટાપુનો નજારો. શિકાર કરવાનો હતો એ શિકાર કરીને એવા. આપણું શાક જો અહીંયા બાંધ્યું છે ઠેલીમાં. આમાં તો ટીટમ છે ને આ જો ઠેલીમાં આપણો શિકાર છે. તો ઠેલી ભરી છે આખી જોરદાર. જો ખાળવાનો શિકાર. આપણી ઠેલી ટીટમની બાંધી. તમે કોઈ લઈ જતા નહીં હો પાછા. હાલો તો હજી આપણે શાક રિપેરિંગ કરવાનું છે, પછી રાંધવું પડશે અને પછી ખાઈશું. ઠેઠ સુધી કન્ટિન્યુ જોઈ જુઓ શાક મારા વાલીડા. હા આપણે ખાવા હાટું નીકળે છે. આમાં ટીટમ જ છે નીકળે. જોઈ જો હેરખું. હા એ તો પેલું બીજું કઈ છે ને એવું મરી ગયેલું. અત્યારે રોટલા પાકવાનું થઈ ગયું છે શરૂ.
રોટલા કોણ બનાવે ખબર છે? નહીં. તમારો ભાઈ બનાવે. જો આમ નહીં ઘટે, કડવા પડે યાર. બાકી જો આમાં પાકે છે એક રોટલો. કેમ પણ કઈ ઘટે રોટલામાં? કાંઈ ન ઘટે ભાઈ, કારીગર છું. હોટલ નાખી દેવાનું છે, હરખું ફાવી જાય ને એટલે. શું કેવું છે તમારું? હાલો તો આપણે ભાણું પડી ગયું છે શાકનું. રોટલા તમારા ભાઈએ બનાવ્યો. જો બેસી જશે જમવા. તમારે જમવું હોય તો આવી જાજો. બસ આજ કંઈક આવી મોજ છે. ક્રિસ્ટલા જો તમે, જોરદાર. મારો અંગૂઠો તો કઈ ન કઈ એવો છે જોરદાર. માંથી ખાવું તો આવી જાજો. ચાલો મિત્રો, ખાઈ પીને આપણે વ્યાવા છીએ દરિયામાં હુવા. જો આમ પથારી કરી નાખી છે અહીંયા આમ ઢાળમાં. જો આમ દરિયામાં હુઈ જાય આપણે. તો વિડીયો આજનો અહીંયા પૂરો કરી દઈએ. હજી પાર્ટ 2 આનો આવી જશે, બીજો ભાગ આવી જશે. તો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશું બીજા વિડીયો સાથે.